દાંડીગીરી યુટ્યુબ ચેનલમાં મારું નામ છે શ્રીકાંત વાઘેલા. કેમ છો બધા? ये फिर आ गया. તો ગયા સમયે આપણે ચામુંડા ફર્નિચર જે અલંગથી સામાન લાવે છે તે વિડીયોમાં તો આપણે ખૂબ સારો પ્રેમ આપેલો હતો, તે બધાનો ધન્યવાદ. તો આજે આપણે પાછા પાર્ટ 2 બનાવવા માટે ચામુંડા ફર્નિચર જે મેં તમને વાત કરી હતી ત્યાં આપણે આવેલા છે. ત્યાં બીજી रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. બીજી ઘણી વસ્તુઓ, ખુરશીઓ, કબાટો, સોફાઓ આવેલા છે. તો ચલો આપણે કિશનભાઈને મળી અને વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોમાં શેક સુધી મિત્રો બન્યા રહેજો. અલગ અલગ ઘણી વેરાયટીઓ છે. મચ્છરદાની છે, अरे देवा. બાળકો માટે નાવાના ટબ છે, કોમ્પ્યુટર ચેર છે, સોફા છે. બન્યા રહેજો. કેમ છો મિત્રો? તો આ છે આપણા ચામુંડા ફર્નિચરના ઓનર કિશનભાઈ. કિશનભાઈની આપણે ફરીવાર એકવાર આવી ગયા છે મિત્રો. તો કિશનભાઈ, આ વખતે આપણે કઈ નવી વેરાયટીઓ લાવ્યા છે? આ વખતે આપણે લાવ્યા છે સ્વિમિંગ પુલ લાવ્યા છે, બાળકો માટે મચ્છરદાની, સોફા સેટ નવા આવ્યા છે, કબાટો આવ્યા છે, ખુરશી આવી છે, બધી નવું ઘણી આઈટમ આવી છે. તો મિત્રો કિશનભાઈનું કહેવાનું એવું છે કે આ વખતે આપણે આ બાજુ જોઈ શકો છો નવા કબાટો આવ્યા છે, આપણે બેઠા તે સોફા આવ્યા છે, બાળકો માટે નાના સ્વિમિંગ ટબ જે આવે છે તે છે, કોમ્પ્યુટર માટેની જે ખુરશી આવી છે. તો ચલો આપણે એક એક વસ્તુની વિઝિટ કરીએ. તો વિડીયોમાં આપ જોઈ શકો છો આપણે પહેલી જ વેરાયટીથી શરૂઆત કરીએ. એ છે આ સોફા. જે આપણે ગયા વિડીયોમાં સોફા જોયા હતા તે કાપડમાં હતા, મટીરિયલ આ ટાઈપમાં જ હતું. પણ આ વખતે જે સોફા છે તે મટીરિયલ પણ ઘણું અલગ છે અને સ્ટાઇલ પણ ઘણી અલગ છે. તો આ મિત્રો આ સોફા તમને અહીં હાજર છે. મેં તમને ગત વિડીયોમાં પણ એડ્રેસ કીધું હતું અને જે લોકો કમેન્ટ કરે છે એડ્રેસ માટેની એ લોકોને કહી દઉં છું કે કોડીનાર પીજીવીસીએલ ઓફિસની સામે, એક્ઝેક્ટ સામે ચામુંડા ફર્નિચર છે. એનું બોર્ડ પણ છે, આપ કેમેરામાં જોઈ શકો છો. ચામુંડા ફર્નિચરનું બોર્ડ પણ છે જેબીની સામે. તો અહીંની તમે વિઝિટ લઈ શકો છો. તો એ ટાઈપનો એક બીજો પણ સોફા છે, આપ જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપ જોઈ શકો છો આને ડબલ બેડ, આપણે ડબલ બેડની સાઇઝના અને કબાટ છે મિત્રો. આ અલંગથી જે મેં તમને વાત કરી હતી તે પ્રમાણે આ અલંગથી લાવવામાં આવે છે. આપને ખોલીને બતાવીએ. આપ જોઈ શકો છો કેટલી જગ્યા છે એની અંદર. આપણે ઘરનો સામાન અને ઉપર પણ નાના ડોર આપ જોઈ શકો છો. અને કિશનભાઈ આ અલંગથી જ લાવેલા આવે છે. આ બધો સામાન અલગથી જ આવે છે. આ એવો બીજો કબાટ છે, આપ જોઈ શકો છો. બધામાં અલગ અલગ વેરાયટી છે. આ ત્રીજો કબાટ છે. આપ લાઈફની અંદર જે હોય તો લાઈફ જેકેટ અને એવું રાખીએ એનું આ એક ગ્રુપ છે, રાખતા હોય છે શિપમાં. એ આપણે કોઈ ખ્યાલ નથી પણ આપ જોઈ શકો છો મિત્રો. ચાલો તો અમને અંદર બીજી ઘણી વેરાયટીઓ, સોફા, ખુરશી એવું બધું બતાવીએ. આપ જોઈ શકો છો મિત્રો અત્યારે જે સોફા ઉપર બેઠા છે તે પણ એક નવી વેરાયટીનો સોફો છે. કોર્નર સોફા કહેવામાં આવે છે અને આમાં કાપડમાં પહેલાં આપણે રેક્ઝિન ટાઈપ જોયા હતા, પછી બીજી ઘણી વેરાયટી છે અને આ પણ એક કાપડ ટાઈપમાં છે. અત્યારે આપ જોઈ શકો છો. કિશનભાઈ, આમાં તમારી પાસે સોફામાં કેટલી વેરાયટી? 4-5 જાતની વેરાયટી છે મિત્રો. એટલે જઈને પણ તમારા શુભ ઘર પ્રસંગમાં કોઈને ફર્નિચર લેવું હોય તો આપ અહીંયા આવી શકો છો અને ખૂબ જ સારી ક્વોલિટીમાં મળે છે. મેં ખુદ પણ મારા ઘર માટે બે જોડી સોફા લીધેલા છે મિત્રો. આ સાઈડ પર તમે જોઈ શકો છો ઘણી વસ્તુ છે. તો ચાલો આપણે નેક્સ્ટ વસ્તુ બાજુ જઈએ. જોઈ શકો છો મિત્રો, મેં તમને વિડીયોમાં અગાઉ વાત કરી એ પ્રમાણે બાળકો માટે નાના સ્વિમિંગ પુલ હવાથી ભરેલા અલગ અલગ જાતના, અલગ અલગ ભાતના આપ જોઈ શકો છો. આ તમે ઓનલાઈન પણ જે મળે છે એની કરતાં મને સારી ક્વોલિટી થોડી લાગે છે, કારણ કે ઓનલાઈનમાં તો આપણે આવ્યા પછી વસ્તુની ઓળખાણ થાય છે. આ નાના બાળકો હોય 1 વર્ષના, 2 વર્ષના એના માટે પણ છે, 3 વર્ષના, 4 વર્ષના એના માટે પણ છે, અને ગોલ ડિઝાઇનમાં જોતા હોય એના માટે પણ છે. અને મિત્રો આપ જોઈ શકો છો કે અત્યારે આપણે સિઝન પ્રમાણે જે પ્રમાણે બાળકો માટે મચ્છરદાની ગોતતા હોય છે પૂરા ફેમિલી માટે, તો અહીંયા મચ્છરદાની તો અવેલેબલ છે. આ ફૂલ ડબલ બેડમાં આ મચ્છરદાની લાગી જાય છે અને આવીથી ઘણી બીમારીઓથી આપણે મચ્છર ન પડે તો બચી શકીએ. તો મચ્છરદાની પણ કિશનભાઈ આ વખતે અહીં લઈ આવ્યા છે. તો આપ જોઈ શકો. આ વસ્તુ તો મિત્રો તમે અગાઉ જોયેલી જ હતી કે જે લોકોને
ગામડામાં સિટીમાં જેને લોકોને દુકાન નાખવી હોય છે તો તેના માટે સામાન રાખવા માટે જે ઘોડા કહેવામાં આવે છે તે ઘોડા પણ અલગ અલગ સાઇઝ છે. જે પ્રમાણે તમે કિશનભાઈને સાઇઝ કહો તે પ્રમાણના સાઇઝના ઘોડા તમને બતાવે છે. વેરાયટી તો ઘણી છે પણ તે લોકોને રાખવા માટે જગ્યામાં થોડીક મુશ્કેલી છે. એ માટે ઉપર આ સાઈડ પર તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટાઇલના સોફા છે. ત્યાં તમે જ્યારે તમારે લેવા હોય ત્યારે તમે કિશનભાઈને કહો તો તમને કાઢીને બતાવે છે. અહીં પણ સોફા પડ્યા છે. હવે આ બાજુ આ બાજુના ડિપાર્ટમેન્ટ આપણે આ બીજી લાઈન ફર્નિચરનું કિશનભાઈનું જે ગોડાઉન છે ઘણું મોટું છે. તો જગ્યા રાખવા માટે મેં તમને વાત કરી થોડી મુશ્કેલી છે. તો આવી રીતના કિશનભાઈએ બધી વ્યવસ્થિત ગોઠવણી કરેલી છે. આ જે આપણે બારોબાર જોયા હતા એમાં સિંગલ છે. અહીં પણ ઉપર ખાના છે, અહીં અંદર પણ ખાના છે. આ સાઈડ સામે ટેબલ છે અને તમે કિચનમાં પણ ઉપયોગ કરી શકો છો. જે રસોડામાં આ એકદમ કોઈ સિંગલ હોય છે તો તેના માટે એકદમ સિંગલ કબાટ છે. આપ જોઈ શકો છો મારી બાજુ ફર્નિચર છે મિત્રો. આ એકદમ નાનું ટેબલ છે જે વિદ્યાર્થીઓને લેસન કરવા માટે, નાના બાળકોને કોઈ એના ચોપડા રાખવા માટે, અહીં કોઈ વસ્તુ રાખવા માટે ડોર છે અને ખૂબ જ સારી ક્વોલિટીમાં પ્લાયવુડ છે. આપ જોઈ શકો છો આનો શું ભાવ છે એ કિશનભાઈને તમે રૂબરૂ આવીને પૂછી શકો છો. આ મારી બાજુ મિત્રો જોઈ શકો છો વસ્તુ તો ઘણી છે. આપણે વિડીયોમાં લેતા ખૂબ જ લાંબો થઈ જશે પણ આપણે ટૂંકમાં જે મેન વસ્તુઓ છે જે કબાટ છે હું તમને નાના બાળકોનો વિડીયોમાં બતાવીશ. એ ટાઈપમાં જેનું તમે એક મેચિંગ લેવું હોય તો લઈ શકો છો. આ પણ સારા પ્લાયવુડમાં છે અને સારી ડિઝાઇનમાં છે. આપ જોઈ શકો છો મિત્રો. અંદર અહીં એક ખાનું છે, અંદર એક અહીંયા ખાનું છે, અહીં ડબલ ખાના છે અને મેઇન વસ્તુ એ છે મિત્રો કે આમાં લોક સિસ્ટમ પણ છે જેનાથી તમે તમારી પર્સનલ વસ્તુ પણ આમાં રાખી શકો છો. આ બાજુ પણ મિત્રો ટેબલ જ છે બધી બાજુ. અહીં લાસ્ટ સુધી મિત્રો અહીં ટેબલ જ છે બધામાં. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો મિત્રો મેં તમને કોમ્પ્યુટરની ચેર વિશે વાત કરી હતી તો અલગ રીતની ચેર છે મિત્રો. બેઠવામાં એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. આ રીતના તમે કોમ્પ્યુટરમાં કામ કરી શકો છો. અહીંથી એડજસ્ટેબલ નીચે ઊંચી કરવી હોય એના માટે અહીંયા આપેલું છે દાંડલો પણ. અને આ 3 ખુરશી છે, આગળ બીજી ખુરશીઓ પણ છે પણ તમને બતાવવા માટે મેઇન કેમેરાની સામે લાવ્યા છે. હજી બાળકોના નાના કબાટ છે જેમાં બાળકો પોતાનો સામાન રાખી શકે છે તે પણ આપણે જોવાનું છે. અને બીજું ઘણા ટેબલો અને કબાટો જે સિંગલ છે તે પણ જોવાના છે. તો વિડીયોમાં શેક સુધી જોઈ શકો છો મિત્રો. આ બાજુ કોમ્પ્યુટર ટેબલ જે આપણે ઘરમાં ટેબલ રાખવા હોય કિચનમાં તો તે ટેબલ પણ છે. આપ જોઈ શકો છો સારા પ્લાયવુડમાં છે. અને આ વખતે કોઈ વસ્તુનો ભાવ આપણે આમાં કીધેલો નથી કેમ કે જ્યારે કિશનભાઈ પોતે અલગ ખરીદી કરવા માટે જતા હોય છે તો ત્યાં તેને પણ ભાવ વધારો ઘટાડો હોય છે. એના માટે થઈને આ વખતે આપણે ભાવ રાખ્યા નથી. તો તમે રૂબરૂ કિશનભાઈની મુલાકાત લઈ અને ભાવ કરી શકો છો મિત્રો. એક ટેબલ અહીંયા લાઈનમાં આપણે જોયું છે એ કેમેરામાં તમને નજીકથી બતાવીએ. તેમાં 1 2 3 અને મારી ઘર વખરી સામાન, ગેસનો બાટલો છે, કોઈ તમારી ચમચી એવું બધું છે અંદર રાખી શકો છો. આપ જોઈ શકો છો ખૂબ જ મોટું ટેબલ છે. આની સાઈઝ કિશનભાઈ અંદાજે કેટલી હશે? 6 ફૂટનું ટેબલ છે મિત્રો. મહત્વની વસ્તુ એ 6 ફૂટનું ટેબલ છે અને ખૂબ જ સારી કન્ડિશનમાં મિત્રો ટેબલ છે. તો આ આપણે ત્રીજી લાઈન લીધી છે મિત્રો. તેમાં પણ બે બાજુ ફર્નિચર જ છે. વધારે ક્વોલિટીમાં વધારે સારું ફર્નિચર છે. આમાં પણ જે પ્રમાણે આમાં તમને રેન્જ પ્રમાણે મળશે. ટૂંકમાં જેવી ક્વોલિટી હશે એ પ્રમાણે કિશનભાઈ તમને પ્રાઇસ કહેશે. કોઈ સારી લાકડામાં વધારે હશે તો એની અલગ પ્રાઇસ હશે અને કોઈ સાદું એવું વપરાયેલા આ બધું ટેબલ હોય છે. અમુક ટેબલો નવા હોય છે કેમ કે તમને ખબર છે કે સીટ જ્યારે ખટવાતા હોય ત્યારે એમાંથી બધું ફર્નિચર નીકળતું હોય તો થોડું ઘણું યુઝ કરેલું હોય પણ કોઈ સારી કન્ડિશનમાં જે કિશનભાઈ સિલેક્ટ કરીને લાવે છે. આ પણ એક સિંગલ કબાટ છે અને આ પણ એક ડબલ કબાટ છે. તો મિત્રો મેં જે તમને વિડીયોમાં વાત કરેલી હતી નાના બાળકો માટેના કબાટ અત્યારે આપણી પાસે 3-4 અવેલેબલ છે. બીજા શોપમાં પણ આપ જોઈ શકો છો મિત્રો. આ કબાટ ખોલીને ઉપર 1 2 3 ને 4 ખાના આવે છે અને ઘરમાં તમારે આસાનીથી ફેરવી શકવું હોય બહુ વજનવાળું પણ આવતું નથી તો એક રૂમમાંથી બીજા રૂમમાં ફેરવવું હોય તો એના માટેનો ખૂબ જ સારો કબાટ છે. બાળકો માટેના કબાટ છે મિત્રો. અને મેં જે તમને ટેબલ બતાવ્યા હતા એની સાથે મેચિંગ ટેબલ આવે છે. આપ ટેબલ લઈ શકો છો. જે લોકો કહી રહ્યા છે મને ઘણી વખત કમેન્ટ કરી રહ્યા છે કે અહીં સેટી મળે છે. હા મિત્રો સેટી મળે છે પણ સિંગલ બેડના મળે છે જેને પેટી પલંગ કહેવામાં આવે છે. અને એનું જે આપણે શીપમાંથી જે ગાદલું એકદમ સ્પ્રિંગ ટાઈપનું ગાદલું આવે છે તે પણ અહીં અવેલેબલ છે. અને જો તમારે ડબલ બેડમાં લેવું હોય તો તમે કિશનભાઈને આવી અને રૂબરૂ તમે ઓર્ડર કરી શકો છો. તો તે આવતા જતા જ્યારે એનો માલ ત્યાં અલગથી લાવતા હોય ત્યારે તમારે ડબલ બેડ ગાદલું અને ડબલ બેડ સેટી લાવી શકે છે. તો મિત્રો વિડીયોમાં તમને પૂછવા જેવું બીજું કાંઈ ન રહે એના માટે તમને એડવાન્સમાં જ હું કહી દઉં છું કે એવી ઘણી વસ્તુઓ છે જે સોફામાં પણ જો અલગ વેરાયટી હોય છે. આ કોર્નર સોફા છે, લોંગ ટુ લોંગ 2 ટુકડા આવે એવા પણ સોફા આવે છે. તો તમે રૂબરૂ અહીંયા શોપની મુલાકાત લો કિશનભાઈની અને જે પ્રમાણે તમારે ફર્નિચર લેવું હોય તે પ્રમાણે તમે સાઈઝ કહી શકો છો કિશનભાઈને. આવી રીતના મિત્રો આપણે કિશનભાઈના ચામુંડા ફર્નિચરનો પાર્ટ 2 બનાવ્યો છે. હજી ક્યારે ભવિષ્યમાં કોઈ બીજો સારો સામાન આવશે તો કિશનભાઈને ત્યાં આપણે આવી અને વિઝિટ લેશું.
ખૂબ જ સારી સારી વસ્તુઓ અહીંયા હાજરમાં છે અને થોડી થોડી ઘણી વસ્તુઓ વધતી પણ જાય છે. મચ્છરદાની તમે જોઈ શકો છો, મચ્છરદાની પણ છે. ઘણું જે આપણે ફર્સ્ટ વિડીયોને જેટલો પ્રેમ આપે તો એ જ વિડીયોને મિત્રો આ વિડીયોને પર એટલો જ પ્રેમ આપજો એવી મારી આશા રાખું છું. અને બને એટલો મિત્રો આ વિડીયોને શેર કરજો. અને લાસ્ટમાં ફરી એક વખત તમને એડ્રેસ કહી દઉં છું. કોડીનાર BGVCL ઓફિસની સામેની સાઈડ ચામુંડા ફર્નિચર. કિશનભાઈનો કોન્ટેક્ટ નંબર એમાં હશે, તો તમે આ કિશનભાઈની ત્યાં રૂબરૂ આવીને મળી શકો છો. ખોટા કોઈ કમેન્ટ કરી અને ભાવતાલ ના કરે. જે વસ્તુ જેને લેવાની ઈચ્છા હોય તે રૂબરૂ જ અહીંયા આવી અને કિશનભાઈની વિઝિટ કરી શકે છે. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.